રહ્યા છે। ઓશિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપડા અને એની પત્ની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં ઓશિયા મોલના માલિક 267 વેપારીઓ પાસેથી બલ્કમાં માલની ખરીદી કરતા હતા અને અમુક દિવસો બાદ પેમેન્ટ ચૂકવતા હતા, પણ છેલ્લા 8 મહિનાથી 200 થી 260 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી ચૂકવ્યું। મહત્વનું છે કે હાલ એસજી હાઈવે પર કાર્યરત ઓશિયા મોલમાં કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર નથી મળ્યો। તો સમગ્ર કૌભાંડને લઈને હોલસેલ વેપારીઓએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરી છે। અહીં એ વાત મહત્વની છે કે વેપારીઓને પેમેન્ટની ચૂકવણી નથી કરાઈ, પરંતુ મોલ બહાર ફૂડ સ્ટોલ ચલાવનારાઓ પાસેથી ઓશિયા મોલ મેનેજમેન્ટ નિયમિત રીતે ઉઘરાણી કરે છે। 16 સ્ટોલ છે અને નીચે ઓશિયામાંથી ભાડું ઉઘરાવવામાં આવે છે અને પર ડે 400 રૂપિયા રોજ લઈ જાય છે। હા હા, ડેલી બેજીસ ઉપર 9 સાડા 9 વાગે આવી જાય છે લઈ। હા, ગઈકાલ પર ડે આવે છે। પર ડે 12,000 રૂપિયા એક સ્ટોલનું। 12,000 રૂપિયા ના આપો તો બંધ કરી દો એવું કે છે। ઓશિયામાંથી એમનો મેનેજરનો કોઈ માણસ છે આવે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં એક બાદ એક કરોડો રૂપિયાની ઉઠાંતરી સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ઓશિયા મોલ છે કે જેના માલિકોએ 267 જેટલા વેપારીઓનું ફુલેકું ફેરવ્યું હોવાની વાત સામે આવી છે અને અત્યારે હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ EOW ખાતે એક અરજી પણ નોંધવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો ઓશિયા મોલમાં જેટલા પણ સપ્લાયર હતા તે સપ્લાયરને પેમેન્ટ તેમના માલિકો દ્વારા કરવામાં આવ્યું નથી। જે રીતની અત્યારે હાલમાં જે માહિતી સામે આવી રહી છે કે એ ઓશિયા મોલમાં અલગ અલગ પ્રોડક્ટ સપ્લાય કરતા વેપારીઓને છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત માલ આપવામાં આવ્યું નથી, જેના કારણે છેલ્લા 8 મહિનાથી વેપારીઓને પેમેન્ટ પણ ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ એક માહિતી એવી પણ મળી છે કે ઓશિયામાં અત્યારે જે કામ કરે છે જે કર્મચારીઓ તેને પણ છેલ્લા 2 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી। સાથે જ અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ઓશિયા માર્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લગભગ ફક્ત FMCG નહીં પરંતુ જે કપડાનું છે તે કપડાનો જ સ્ટોર અત્યારે હાલમાં ચાલુ છે। FMCG બંધ છે અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોલની બહાર આ જે ખાલી જગ્યા ઉપર ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે। આ ફૂડ સ્ટોલનું જે ભાડું છે તે ભાડું પણ ઓશિયાના માલિકો દ્વારા વસૂલ કરવામાં આવતું હતું। રોજના 400 રૂપિયાનું આ ભાડું જે ઓશિયાના મોલના જે માલિકો છે તેમના દ્વારા પ્રતિદિન 400 રૂપિયાથી 600 રૂપિયા જેવું ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું। ત્યારે કહી શકાય કે લગભગ 250 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત ઓશિયા મોલના માલિક દ્વારા કરવામાં આવી છે અને તમામ લોકોને અત્યારે ફાંદો કરીને માલિકો ક્યાંક ભાગી ચૂક્યા હોય તેવી પણ વાત અત્યારે હાલમાં સામે આવી છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે તપાસ કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે હવે 200 થી 250 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરનાર ઓશિયા મોલના માલિકો ક્યારે પોલીસના સકંજામાં આવશે તે જોવું રહ્યું। કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।